વડોદરા શહેરના સયાજીબાગના 145માં સ્થાપના દિન નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન, બોન્સાઈ સેક્શનનું લોકાર્પણ, ડાયનાસોર પાર્ક તેમજ એવિયરીમાં પક્ષીઓને રિલીઝ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સયાજીબાગના 145માં સ્થાપના દિન નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 63 લાખના ખર્ચે થયેલ તૈયાર કેક્ટસ ગાર્ડન, બોન્સાઈ સેક્શન અને 3D AR ડાયનાસોર પાર્કનું લોકાર્પણ તેમજ સયાજીબાગમાં બ્રીડિંગથી ઉછેર પામેલ પક્ષીઓને વોક ઇન એવિયરીમાં રિલીઝ કરવાના કાર્યક્રમનું આયોજન મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં કેક કટિંગ કરીને કમાટીબાગના કર્મચારીઓને શાલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેયર પિંકીબેન સોની, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ધારાસભ્ય કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ તથા મહાનગરપાલિકાના દંડક શૈલેષભાઈ પાટીલ તથા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તથા કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। સમય તો જો આમાં બહુ જ પેશન્સની જરૂર છે। આજે એક નોર્મલ બોન્સાઈને તમે 15-20 વર્ષ જૂના બોન્સાઈ હોય છે, એને જેટલું ટાઈમ તમે આપશો એટલું એનું લુક વધતું જશે, જૂનું ઝાડ જેવું દેખાતું જશે। આજે અમે જો બોન્સાઈ બનાવીએ એકદમ યંગ પ્લાન્ટથી શરૂ કરીએ ત્યારે જ એનું ઘાટ આપીએ અને શેપ આપવા માટે વાયર બધું કરીને એની ડાળીઓ વાળવું પડે, એ રીતે એનું એક શેપ અમે તૈયાર। રણમાં ઉગતી પ્રજાતિઓ ખાસ કરીને એલોવેરા અને થોરની પ્રજાતિઓ કે જેને ખૂબ મિનિમમ પાણીની જરૂર પડે છે એવી પ્રજાતિના છોડ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે। 27 લાખના ખર્ચે તૈયાર થયેલું આ જે એરિયા છે એનો જે બેડ બનાવ્યો છે એમાં પહેલું રોડાનો બેડ, પછી ચારકોલ અને ત્યાર પછી રેતીનો બેડ બનાવી અને આખો કેક્ટસ સક્યુલન્ટ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે। એવી જ રીતે 3D AR પાર્ક, જેમાં 10 જેટલા ડાયનોસોર જે લુપ્ત પ્રજાતિ છે એને 10 જેટલા પ્લેટફોર્મ બનાવ્યા છે। એનો QR કોડ સ્કેન કરવાથી એપ ડાઉનલોડ થાય છે। એપ ડાઉનલોડ થયા પછી GPS કેલિબ્રેશન થતાં એ એરિયામાં આપને ડાયનાસોર 3D ઓગમેન્ટેડ રિયાલિટી દેખાય છે। એની સાથે આપ પોતાની સેલ્ફી પણ ખેંચી શકો છો। આપના માધ્યમથી તમામ જનતાને નિવેદન છે કે આ તમામ સુવિધા નિઃશુલ્ક ઉપલબ્ધ છે। રાતના 10 વાગ્યા સુધી આ તમામ સુવિધાનો લાભ લઈ શકાશે અને જે પ્રમાણેનું કમાટીબાગમાં અલગ અલગ ફર્નિચર મૂકવામાં જે લાઇટિંગ કરવામાં આવી છે એટલે ધીરે ધીરે કમાટીબાગ ખૂબ આકર્ષક બને અને વડોદરાના સહેલાણીઓ માટે, જે બહારથી આવનાર ટુરિસ્ટ માટે એક આકર્ષણનું કેન્દ્ર બને એ દિશામાં કોર્પોરેશન કાર્યરત છે।